કેમ છો? આજના ગાબના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. મારું નામ છે વિધિ અને તમે ગાબના ફ્રેશ એપિસોડમાં આજે એક સેલિબ્રિટીની વાત સાંભળશો કે જેમને એક સમયે ખૂબ લાઇમલાઇટ લીધી, ખૂબ છવાયેલા રહ્યા, પણ અત્યારે ગાયબ છે. આજે વાત કરવી છે 2004ના સમયની, કે જ્યારે મોટા પડદા પર એક ગીત વાગ્યું અને આખો દેશ થિયેટરમાં ઝૂમી ઉઠ્યો. આ ગીત હતું સાકી સાકી. એક્ટ્રેસ હતી કોયના મિત્રા. પોતાની બોલ્ડ પર્સનાલિટી અને કિલર ડાન્સથી ટોપ હિરોઈન્સને ટક્કર આપનાર કોયના અચાનક બોલિવૂડમાંથી ગાયબ કેમ થઈ ગઈ? રાતોરાત પ્રોડ્યુસર્સે તેને કામ આપવાનું બંધ કરી દીધું અને ઇન્ડસ્ટ્રીએ તેને એકલી પાડી દીધી. આજે ખોલીશું તેની પ્લાસ્ટિક સર્જરીના ભયાનક અને એક્સક્લુઝિવ કિસ્સાનું સત્ય. કોયના મિત્રાની જો બેક સ્ટોરી વિશે વાત કરીએ, થોડા તમને ફ્લેશબેકમાં લઈ જાઉં તો તેનો જન્મ થયો 7મી જાન્યુઆરી 1984. સ્થળ કોલકાતા અને ત્યાં એક પ્રતિષ્ઠિત હાઈ પ્રોફાઇલ બંગાળી પરિવારમાં તેનો ઉછેર થયો. પિતાનું નામ વિશ્વનાથ મિત્રા, કે જેઓ એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. માતા સ્કૂલ ટીચર, એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ સ્વાભાવિક છે કે એજ્યુકેટેડ. કોયનાએ સાયકોલોજીમાં, મનોવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ભણવામાં તેજસ્વી હતી અને 2001માં ગ્લેડરેક્સ મેગા મોડેલનો તેણે ખિતાબ જીત્યો અને પછી થઈ ગઈ બોલિવૂડમાં એન્ટ્રી. રોડ, મુસાફિર, અપના સપના, મની મની અને એક ખિલાડી એક હસીના જેવી ફિલ્મોથી તે ઇન્ડસ્ટ્રીની મોસ્ટ પ્રાઇઝ એક્ટ્રેસના લિસ્ટમાં આવી ગઈ. કરિયર તો સરસ ચાલતું હતું. ત્યાં જ કોયનાએ વિચાર્યું કે ચલો ને પોતાના લુકને થોડો વધુ શાર્પ કરવામાં આવે, નોઝ જોબ કરાવવામાં આવે, એટલે કે નાકની પ્લાસ્ટિક સર્જરી. પણ કમનસીબે આ સર્જરી ફોલ્ટી સર્જરી બની ગઈ, ખોટી બની. અને થયું એવું કે કોયનાનો ચહેરો સાવ સૂજી ગયો, નાકનો આકાર વિચિત્ર થઈ ગયો. ડોક્ટરોએ પણ કહી દીધું કે આ ચહેરો હવે ક્યારે પહેલા જેવો અમે નહીં કરી શકીએ. ચહેરો બગડ્યા પછી બોલિવૂડના લોકોએ કોયનાને સપોર્ટ કરવાને બદલે તેનું બોયકોટ શરૂ થઈ ગયો તેવું મીડિયા રિપોર્ટ્સ કહે છે. લોકોએ તેના ચહેરાની મજાક ઉડાવી, અત્યારના સમયમાં કહીએ તો ટ્રોલ. પ્રોડ્યુસર્સે તેને ફિલ્મોમાંથી કાઢી મૂકી અને ઇન્ડસ્ટ્રીના પોલિટિક્સ અને નેગેટિવિટીથી કંટાળીને તે ડિપ્રેશનમાં આવી ગઈ અને પછી તે લાઇમલાઇટથી ગાયબ થઈ ગઈ. 2019માં તેના પર ચેક બાઉન્સનો પણ કેસ થયો, જેમાં તેને જેલની સજાની અફવા ઉડી, જેનાથી તે વધુ આઇસોલેટ થઈ ગઈ. અને આમ કોયના ફિલ્મી દુનિયાથી, બોલિવૂડથી, મોટા પડદાથી ગાયબ થઈ. તો અત્યારે કોયના ક્યાં છે? તમને કહું છું. કોયના મિત્રા અત્યારે લગભગ 42 વર્ષના હશે. 2019માં તેણે બિગ બોસ 13થી કમબેક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે બહુ લાંબુ ન ચાલ્યું. અત્યારે મુંબઈમાં એકલી રહે છે, ગ્લેમર વર્લ્ડથી દૂર છે, પોલિટિક્સમાં રસ ધરાવે છે, સોશિયલ મીડિયા પર સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે.